નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં આપણે માનદ વેતન કર્મચારીઓ માટે મહત્વના સમાચાર જે આવ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને માનદ વેતન કર્મચારીઓ માટે મિત્રો આનંદના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે અને કર્મચારીઓના માનદ વેતનમાં 10% સુધીનો વધારો આ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે મિત્રો. હવેથી મિત્રો આ માનદ વેતન કર્મચારીઓને 40,000 રૂપિયા સુધીનો અલગ અલગ કેડરમાં પગાર ચૂકવાશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા માનદ વેતન કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદ વેતનમાં 10%નો વધારો જાહેર કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા માનદ વેતન કર્મીઓના ન્યૂઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ અને વિવિધ ભરતીઓના ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, માનદ વેતન કર્મીઓ આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારી, માનદ વેતન કર્મચારી, આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં 10%નો વધારો જાહેર કર્યો છે. હવે તેમના ખાતામાં 40,000 રૂપિયા સુધી દર મહિને વધારે જમા થઈ શકે છે. જો કામગીરી સંતોષકારક જણાશે તો માનદ વેતનમાં વાર્ષિક 10%નો વધારો પણ કરવામાં આવશે. આ સાથે જ તેમનું માનદ વેતન વધીને રૂપિયા 44,000 થઈ શકે છે. વાત કરીશું કર્મચારી ઉમેદવારો માટે સારા સમાચાર છે. માનદ વેતન કર્મચારીઓ આનંદો, કારણ કે એક તરફ તેમને નોકરીનો લાભ પણ મળશે, તેમના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવે છે. તેને તેના ખાતામાં 40,000 રૂપિયાથી વધુ દેખાશે. પાવર કોર્પોરેશનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટની જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની પસંદગી કરવામાં આવશે. તેમના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પાવર કોર્પોરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ઉમેદવારોની સંખ્યા પોસ્ટની સંખ્યા કરતાં વધુ હશે તો આવી સ્થિતિમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. ERP સિસ્ટમ હેઠળ કામ કરવાનો અનુભવ ધરાવતા લોકોને પસંદગી આપવામાં આવશે. કરારના આધારે લાયકાત ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને CMAની ભરતી માટે લાયક ઉમેદવારોના બાયોડેટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્શિયલ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની શાખાઓમાંથી લેવામાં આવશે. ડિરેક્ટર બોર્ડ દ્વારા 2 સભ્યોની ઇન્ટરવ્યૂ સમિતિની રચના કરવામાં આવશે, જેની સાથે પસંદ થયેલા ઉમેદવારોને માનદ વેતનનો લાભ આપવામાં આવશે. ઉમેદવારોની નિમણૂક તારીખથી શરૂઆતના 6 મહિનાનો પ્રી લુકઆઉટ સમયગાળો રહેશે. જો આ સમયગાળા દરમિયાન કામ સંતોષકારક ન હોય તો કોઈપણ કારણ આપ્યા વિના તેમની સેવાઓ સમાપ્ત કરી શકાય છે. પસંદ કરેલા કોન્ટ્રાક્ટ કામદારોને દર વર્ષે 40,000 રૂપિયાના માનદ વેતનનો લાભ મળશે. તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. માનદ વેતનમાં 10%નો વધારો, જો કામગીરી સંતોષકારક ગણાશે તો માનદ વેતનમાં વાર્ષિક 10%નો વધારો પણ કરવામાં આવશે. આ સાથે તેમનું માનદ વેતન વધીને 44,000 રૂપિયા પ્રતિ સાલ થઈ જશે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓની 1 મહિનાની પૂર્વ સૂચના આપીને તેમની સેવા સમાપ્ત કરવાનો અધિકાર જે છે તે મિત્રો સરકારને રહેશે. આ નિર્ણયની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. આ ભરતીઓનો વિરોધ કરતા ઉત્તર પ્રદેશ રાજ્ય વીજળી ગ્રાહક પરિષદના પ્રમુખ અવધેશ કુમાર વર્માએ જણાવ્યું હતું કે એક તરફ આર્થિક પરિસ્થિતિનો હવાલો આપીને મેનેજમેન્ટ માનદ વેતન મેળવતા કરાર કર્મચારીઓની છટણી કરી રહ્યું છે, બીજી તરફ માનદ વેતન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભરતીમાં 40,000 રૂપિયા લેવામાં આવ્યા છે. આ સાથે તેમણે વિભાગીય કરાર કર્મચારીઓની નિમણૂકની નિર્ણયની તારીખની તપાસ કરવામાં માંગ કરી છે. નિયમો અને નીતિ ગમે તે હોય, ચોક્કસ છે કે પસંદ કરેલા કરાર કર્મચારીની વધેલા માનદ વેતન સાથે માસિક પગાર પણ ચૂકવવામાં આવશે. આ મિત્રો ઉત્તર પ્રદેશના પાવર કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીઓના માનદ વેતનમાં 10%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.